નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ મિત્રો. આપણી આગળ હીરો સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક બાઇક છે. આપણે આમાં શું અપડેટ આવ્યું છે, આ 2024નું બાઇક છે. આમાં કયા કલર આવે, શું આ બાઇકની પ્રાઇસ છે અને શું આમાં નવી સિસ્ટમ આવી છે, એ બધું આપણે આ વિડીયોમાં જોઈશું. મિત્રો, જો તમારે પણ સ્પ્લેન્ડર એક્સટેક બાઇક લેવું હોય તો તમે આ વિડીયોને પૂરો જુઓ. આપણે આ વિડીયોમાં બધી સ્પ્લેન્ડરની માહિતી એટલે કે રિવ્યૂ કરીશું બાઇકનું, તો વિડીયો તમે પૂરો જુઓ. મિત્રો, તમે આ જીજે છત્રી બાઇક પોઈન્ટ યુટ્યુબ ચેનલ છે એને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો, લાઇક કરી નાખો અને શેર કરી નાખો. તો મિત્રો, ચાલો આપણે આ વિડીયોને શરૂ કરીએ. મિત્રો, જે આ સ્પ્લેન્ડર પ્લસ હીરો એક્સટેક બાઇક છે એમાં આપણે કલરની વાત કરીએ તો આમાં અલગ અલગ કલર આવે છે. મિત્રો, આમાં 5 કલરના બાઇક આવે છે. એમાં એક આ બ્લેક સ્પાર્કિંગ બ્લુ છે, બીજો કલર છે બ્લેક ટોર્નેડો ગ્રે, ત્રીજો કલર છે પલ્સ ફેડલેસ વ્હાઇટ અને ચોથો કલર છે બ્લેક રેડ અને જે પાંચમો કલર છે એ મેટ ગ્રે, ગ્લોસ બ્લેક અને ગ્લોસ રેડ. મિત્રો, આ કલરના નામ છે. આ 5 કલરના બાઇક આપણે હીરો સ્પ્લેન્ડર એક્સટેકમાં આવે છે. મિત્રો, હવે આપણે આગળ જોઈએ અને આપણે હવે એન્જિનની વાત કરી તો 97.2 સીસીનું એન્જિન આવે છે. એર કૂલ્ડ 4 સ્ટોક સિંગલ સિલિન્ડર એન્જિન. પાવરની વાત કરીએ તો મેક્સિમમ પાવર 7.9 bhp, 8000 rpm અને મેક્સિમમ ટોર્ક 8.05 ન્યૂટન મીટર 6000 rpmમાં. એન્જિન આડું આવે છે અને 4 ગિયર આવે જે બધાય પાછળની સાઈડ પડે છે. હવે આપણે પાછળથી જે સીટ કાઉલ રહ્યું એમાં i3sનો લોગો આવે છે અને જે ચેન કવર રહ્યું એ મેટલનું આવે છે. તમે જોઈ શકો છો, આ ચેન કવર રહ્યું એ મેટલનું છે. અને જે ટાયરની વાત કરીએ તો આપણે ટ્યુબલેસ ટાયર આવે છે અને ટાયર 80/18નું છે, જે મેગવિલ બ્લેક કલરમાં આવે છે. પાછળની સાઈડ સાડી ગાર્ડ લગાવેલું છે, જોઈ શકો છો સાડી ગાર્ડ છે. અને ઇન્ડિકેટર ચારેય હેલોજન બલ્બ આવે છે એમાં. અને સિંગલ સીટ આવે છે અને આ રીતનું ડબલ પેટર્ન મારેલું છે. સીટ કવર જોઈ શકો છો, આ રીતની કંઈક આપણી સીટ છે. હવે આપણે આગળની સાઈડ જોઈએ તો હેન્ડલમાં આપણે 3 સ્વિચ છે. એક નીચે હોર્નની છે, ઇન્ડિકેટરની છે અને લો બીમ હાઈ બીમની જે સ્વિચ આવી છે આપણે લાઇટની આગળ. અને જમણી બાજુની સાઈડ જોઈએ તો આપણે i3sની સ્વિચ આવે છે અને એક સેલ્ફની સ્વિચ છે. પેટ્રોલ ટાંકીની વાત કરીએ તો 9.8 લીટરની ટાંકી આવે છે. આગળનું જે મજગાર્ડ રહ્યું એ ગ્લોસી બ્લેક કલરમાં આવે છે. આગળનું ટાયર રહ્યું એ 80/18નું આવે છે. અને જે આપણે બ્રેકની વાત કરી અને આમાં આગળ અને પાછળ 130 mmની ડ્રમ બ્રેક આવે છે. જે પાછળની બ્રેક મારી તો આમાં આગળની બ્રેક મારી, એવી રીતે આમાં કોમ્બો બ્રેક સિસ્ટમ આવે છે. જેમ પાછળની બ્રેક મારીને તો આગળની બ્રેક ઓટોમેટિક લાગી જાય એ રીતની સિસ્ટમ છે. અને જે આપણે આગળના જે શોકર રહ્યા ટેલોસ્કોપિક હાઇડ્રોલિક શોકર જે આગળના રહ્યાની આવે છે આપણે. હવે આપણે આગળ વાઇઝરની વાત કરીએ તો એમાં ગ્રે કલરનું સ્ટીકર મારેલું છે અને સાઈડમાં હીરો સ્પ્લેન્ડર પ્લસ લખેલું છે અને LED DRL આવે છે.
અને હેડલાઇટની વાત કરીએ તો 35 વોલ્ટનો બલ્બ હેલોજન બલ્બ આવે છે. તમે જોઈ શકો છો આ રીતના ઇન્ડિકેટર છે. આગળનું કંઈક આ રીતનું આપણે લાગે છે, જોઈ શકો છો તમે. અને મિત્રો જે આપણે ટૂલ બોક્સ છે એમાં પાવર સ્ટાર્ટરનો સ્ટીકર માર્યું છે અને એફઆઈનો લોગો મારેલો છે, જોઈ શકો છો મિત્રો આ રીતનું છે. અને જે સાઈડ પેનલ રહી એમાં સ્પ્લેન્ડર પ્લસ એક્સ ટેક લખ્યું છે અને જે સીટ કવર રહી એમાં i3sનું સ્ટીકર મારેલું છે. અને જે પેટ્રોલ ટાંકી રહી એમાં હીરો 3Dમાં લખેલું છે અને ગ્રે કલરના ગ્રાફિક્સ મારેલા છે, જોઈ શકો છો આ રીતમાં સાઈડથી કંઈક દેખાય છે આપણું બાઇક. અને જે સાયલેન્સર રહ્યું એમાં હીરો નીચે લખેલું છે. અને પાછળના જે શોકર રહ્યા એ હાઇડ્રોલિક શોકર આવે છે અને 5 વાર ઉપર થાય એ રીતના સેટિંગ થાય એ રીતના શોકર આવે છે. મિત્રો હવે આપણે પાછળની સાઈડ જોઈ તો સ્ટીલનું કેરિયલ છે, જોઈ શકો છો તમે સ્ટીલનું કેરિયલ આપ્યું છે અને નીચે હીરોની બ્રાન્ડિંગ છે. પછી આપણે 10 લાઇટમાં એ હેલોજન બલ્બ આવે છે, એની નીચે આપણે રિફ્લેક્ટર મારેલું છે, જોઈ શકો છો તમે આ રીતનું કંઈક આપણે પાછળથી દેખાય છે, જોઈ શકો છો આ રીતનું આપણે કંઈક બાઇક છે. હવે આપણે આગળની સાઈડ જોઈ શકો છો આ રીતનું આપણું કંઈક બાઇક છે. ને હવે આપણે જે આગળ મીટરની રહ્યું, હવે આપણે મીટરમાં ને એમાં હું તમને બતાવું કે શું સિસ્ટમ આવે છે. મીટરમાં મિત્રો ઉપરની સાઈડ ક્રોમની ફિનિશિંગ મારેલી છે. આ ડિસ્પ્લેમાં રિયલ ટાઈમ માઇલેજ બતાવે છે કે કેટલા કિલોમીટર હાલતું હોય તો કેટલી એવરેજ આપે એ રિયલ ટાઈમમાં તમને આ ડિસ્પ્લેમાં બતાવે છે. અને આમાં SMS અને જે કોલની જે તમારા મોબાઈલમાં આવે એ બધું આ ડિસ્પ્લેમાં બતાવે છે. નોટિફિકેશન જે આવશે તમારા મોબાઈલમાં એ આ ડિસ્પ્લેમાં તમને બતાવવામાં આવશે. અને જે મેસેજ આવે એ પણ આ ડિસ્પ્લેમાં બતાવવામાં આવશે. એ તમારે મોબાઈલથી આમાં કનેક્ટ કરવાનું રહેશે. મિત્રો આપણે ઉપરની સાઈડ જોઈએ તો જે લાલ કલરનું રહ્યું આપણે સ્ટેન્ડનું છે. સ્ટેન્ડ આપણે ચડાવેલું હોય છે તો બાઇક કટ થઈ જશે, ચાલુ નહીં થાય. અને બીજા નંબરનું જે એમાં આપણે ઇન્ડિકેટરની લાઇટ બતાવે છે, આમાં હેડલાઇટનું બતાવે છે. નીચે પછી ચેક લાઇટ છે, એની નીચે મિત્રો i3sનું બતાવે છે, પછી ન્યૂટનનું છે. અને હાવ નીચે રહ્યું એ ફ્યુલ ઇન્ડિકેટરનું છે. અને જે આપણું હેન્ડલ રહ્યું એ ક્રોમ ફિનિશિંગમાં આવે છે. અને મિત્રો જો અહીંયા સાઈડમાં જોઈશો તો આપણે મોબાઈલ ચાર્જિંગ કરવા માટે USB સોકેટ અહીંયા આપવામાં આવ્યું છે. તમે અહીંયાથી કેબલ ભરાવી અને મોબાઈલ ચાર્જિંગ કરી શકો છો, એટલે USB કેબલનું છે એ સોકેટ. મિત્રો હવે આપણે બાઇક કેટલું ઊંચું છે, લંબાઈ કેટલી છે, પહોળાઈ કેટલી છે, એનો વજન કેટલો છે એ જોઈ તો બાઇકનું વજન 112 કિલો છે. અને સીટની ઊંચાઈ છે 785 mm. અને બાઇકની લંબાઈ છે 2000 mm, પહોળાઈ છે 720 mm, ઊંચાઈ છે 1052 mm અને વ્હીલ બેઝ છે 1236 mm. અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ જોઈ તો 165 mm છે. મિત્રો અને આ બાઇકની કિંમત મેં ભાઈને પૂછી હતી, જેનું આ બાઇક છે મેં વિડીયો ઉતારવા મેં માગ્યું હતું, તો એ ભાઈને મેં કિંમત આ બાઇકને પૂછી હતી તો એ ભાઈએ મને 90500 કીધા છે. એટલે આ બાઇકની કિંમત 90500માં એ ભાઈને પડ્યું છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તો એ મને કમેન્ટમાં કહીજો. તો આપણે આવા બીજા વિડીયો બનાવશી. અને તમે જો આ વિડીયો પહેલી વાર જોતા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પાછા મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર.